મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીને લગતા રોગો પણ શરૂ થઈ ગયા છે. તાવ, શરદી, ઉધરસ, ગળામાં ઇન્ફેક્શન, લોહીનું પરિભ્રમણ થોડું મંદ થાય છે. માટે હૃદયને લગતી સમસ્યાઓ, શ્વાસને લગતી સમસ્યાઓ, મગજ સુધી લોહી નથી પહોંચતું તો મગજને લગતા રોગ છે, સાંધાના દુખાવા, શરીરમાં કળતર, આવી નાની મોટી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. પણ આ બધી સમસ્યાઓનું એક રામબાણ ઈલાજ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. તો આ વિડીયો દરમિયાન આપણે જોઈશું કે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવામાં કઈ રીતે આવે છે, તેમજ કોણે આ પ્રાણાયામ છે ન કરવો જોઈએ. નમસ્કાર, હું છું કાનન માંકર. સૌપ્રથમ આપણે જાણીશું કે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવામાં કઈ રીતે આવે છે. કોઈ પણ કમ્ફર્ટેબલ પોઝમાં પીઠ, કમર, ગરદન સીધી રાખી વજ્રાસન, સુખાસન કોઈ પણ રીતે બેસી જવાનું છે. હવે આ 3 ગતિથી કરવામાં આવે છે: સામાન્ય ગતિ, મધ્યમ ગતિ અને તીવ્ર ગતિ. અત્યારે તમે જો બિગિનર છો અથવા તો તમને કંઈ જાણ જ નથી કે આ અભ્યાસ કઈ રીતે કરવામાં આવે છે, તમારા શરીરને લાભ થશે કે નહીં, તો સિમ્પલ સામાન્ય ગતિથી કરવાનો. પછી ધીરે ધીરે તમને પ્રેક્ટિસ થાય ત્યારબાદ ગતિ છે વધારતું જવાની. તો અલગ અલગ તમે આમાં મુવમેન્ટ જોઈ હશે. તો આપણે એક સાધારણ સિમ્પલ કરીએ તો પીઠ, કમર, ગરદન સીધી, ખભા છે આ રીતે નહીં, ખભા સીધા. હવે સામાન્ય ગતિથી હું બતાવીશ. દરેક ગતિથી 5-5 સ્ટ્રોક સાથે કરશું. તમે પણ સાથે કરી શકો છો. જો હાથની મુઠ્ઠી આ રીતે વાળવાની, ખભાની બાજુમાં હાથ, અને આમાં આપણે જ્યારે શ્વાસોશ્વાસ જે નોર્મલ કરીએ છીએ એનાથી થોડું ફોર્સથી શ્વાસ લેવાનો અને શ્વાસને છોડવાનો. આ એક સ્ટ્રોક કહેવાય. તો આવા સિમ્પલ 5 સ્ટ્રોક કરશું. જો સિમ્પલ શ્વાસ ભરશું, હાથ ઉપર જશે, શ્વાસ છોડતા હાથ નીચે. આ હતી સામાન્ય ગતિ. જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે કે ધીરે ધીરે તમારું શરીર છે એ ગરમ થઈ રહ્યું છે. તો તમને ક્યારેય પણ આ પ્રાણાયામ કર્યું ન હોય તો આ સામાન્ય ગતિથી 5-5 સ્ટ્રોકથી કરતા જવાનું. હવે 2 થી 3 સ્ટ્રોક હું તમને થોડા મધ્યમ ગતિથી બતાવી દઉં. જો આ જ રીતે કરીએ, થોડું ફાસ્ટ. આ હતી મધ્યમ ગતિ. હવે તમે એડવાન્સ લેવલે છો, તમે આ પ્રાણાયામનો અભ્યાસ છે રેગ્યુલર કરો છો, તમારા શરીરમાં એક પણ રોગ નથી, કોઈ યોગ એક્સપર્ટની સલાહ લઈને, તમારા ડોક્ટરની સલાહ લઈને તીવ્ર ગતિથી 3 થી 4 સ્ટ્રોક લગાવીએ. અગેન પીઠ, કમર, ગરદન સીધી એન્ડ રિલેક્સ. તો આ હતું ભસ્ત્રિકા પ્રાણાયામ. હવે આપણે વાત કરી લઈએ કે આ પ્રાણાયામ છે કોણે નથી કરવાનું. તો સૌ પ્રથમ જેને હરણ્યાની સમસ્યા હોય અથવા તો પેટની સર્જરી કે શરીરમાં કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોય તેણે નથી કરવાનું. તમારા શરીરમાં વધુ પડતી ગરમી હોય તેને લીધે નસકોરી ફૂટતી હોય અથવા તો ગરમીને લગતા કોઈ રોગ હોય, પિત્તની સમસ્યા વધુ પડતી હોય તો આ પ્રાણાયામ છે નથી કરવાનું. તમારી મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલે છે, પીરિયડ્સમાં છો ત્યારે પણ આ નથી કરવાનું. કે તમારા શરીરમાં તાવ, શરદી, ઉધરસ, ગળાને લગતી સાઇનસનો પ્રોબ્લેમ, કોઈ પણ સમસ્યા ચાલુ છે તો પણ આ ક્રિયા કરવામાં આવતી નથી. અત્યારે ઠંડીની મોસમ છે, ધીરે ધીરે ગરમીની મોસમ, ફેબ્રુઆરી, માર્ચ પછી ગરમી શરૂ થઈ જાય છે. તો ત્યારે બને તો આ પ્રાણાયામનો છે અભ્યાસ છે ન કરવો. તમને કફનો ખોટો રહેતો હોય, શરીરમાં ગરમીની જરૂર હોય તો જ આ પ્રાણાયામ છે કરવામાં આવે છે. આ પ્રાણાયામ જે અભ્યાસ રેગ્યુલર કરતા હશે ને ખબર હશે, ફાયદાઓની વાત કરું તો શરીરમાં કુદરતી રીતે ગરમી ઉત્પન્ન થાય છે. તમને આ ક્રિયા એટલી સરસ છે કે શરીરના દરેક કોષ સુધી તમને ઓક્સિજન પહોંચાડશે. તો બાળકોને પણ ખાસ કરીને વિનંતી કરીશ કે સવારે ઉઠીને માત્ર શરીરને 5 મિનિટ આપે. કોઈ પણ ગતિથી તમે કરી શકો છો તમારી ક્ષમતા મુજબ. દરેક શરીરના કોષ સુધી, ખાસ કરીને મગજ, લીવર, આ બધાને ઓક્સિજનની વધારે જરૂર હોય તો મગજના કોષ સુધી આ પ્રાણાયામ છે ઓક્સિજન પહોંચાડશે. અત્યારે શિયાળામાં સ્નાયુઓ જકડાઈ જાય છે, લોહી જે જગ્યાએ પહોંચવું છે એટલું પહોંચતું નથી, તો લોહીનું પરિભ્રમણ વધારશે, ઓક્સિજન સારી માત્રામાં આપશે. તો તમે શરીરમાં 5 મિનિટ આ ઉઠીને કરી લેશો સવારના, એટલે તમારે આખો દિવસ છે એકદમ તાજગી ભર્યો જશે. જે મારી સાથે અભ્યાસ કર્યો હશે ને ખબર હશે કે તમારામાં ઓટોમેટિક ઉર્જા ઉત્પન્ન થઈ. તો આશા રાખું છું કે આ અભ્યાસ છે જો ન કરતા હો તો નિયમિત શરૂ કરી દો. જો કરો છો તો ચાલુ રાખો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.